प्यार का नगमा है, मौजों की रवानी है। एक प्यार का नगमा है, मौजों की रवानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार का नगमा है, मौजों की रवानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार का नगमा है। ला 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 ला, ला 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 ला। कुछ पाकर खोना है, कुछ खोकर पाना है। जीवन का मतलब तो आना और जाना है। दो पल के जीवन से एक उम्र चुरानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार का नगमा है। तू धार है नदिया की, मैं तेरा किनारा हूँ। तू मेरा सहारा है, मैं तेरा सहारा हूँ। आँखों में समंदर है, आशाओं का पानी है। जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है। एक प्यार का नगमा है। અત્રે ઉપસ્થિત રહેલ સૌને સાંજની સલામ અને જય હાટકેશ. આપ સર્વે ચિરંજીવી દીપકના 6 દશકાની યાત્રા સંપન્ન થઈ તેની ઉજવણી નિમિત્તે પધાર્યા છો, તે માટે હું મધુકાંત અંટાણી એટલે દીપકના પપ્પા બધાનો આભાર માનું છું અને હાર્દિક સ્વાગત કરું. વયવૃદ્ધિને કારણે શરીર સાચવવું રહ્યું, એટલે મારી ઈચ્છા હોવા છતાં પણ આ શુભ અવસર પર હાજર નથી રહી શક્યો એનો મને રંજ છે, પણ પરોક્ષ રીતે મારી તે હાજરી ચોક્કસ છે જ. વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ ચિરંજીવી દીપકે ગાંધી ચીલે ચાલી તેના વ્યવસાયમાં આગળ વધી સન્માનો મેળવતા 6 દશકાની પૂર્તિના આ મુકામે પહોંચ્યો છે. આ ઉજવણીના શુભ પ્રસંગે હૃદયની ઉર્મિઓને વાચા
પપ્પા શબ્દો ઓછા પડે છે, તેમ છતાં પણ આ શબ્દ સંદેશથી મારી પિતા તરીકેની લાગણી વ્યક્ત કરું છું. ચિરંજીવ દીપક એ મારું 3જા નંબરનું સંતાન છે. નાનપણથી જ એને અન્ય પ્રવૃત્તિઓનો શોખ હતો, એટલે એન્જિનિયરિંગ ડિપ્લોમા કર્યા બાદ IPCLની સપના જેવી નોકરી પણ છોડી તેણે વડોદરામાં જ નાટકનો કોર્સ કર્યો. એવું કહેવાય છે કે જિંદગી એક રંગમંચ છે અને દરેકને તેમને મળેલ ભૂમિકા મુજબ અભિનય કરવાનો હોય છે, પરંતુ ચિરંજીવ દીપકને જિંદગીના રંગમંચ ઉપર જ અભિનય કરવાની ભૂમિકા મળી, જે તેણે લેખક, અભિનેતા, નિર્દેશક તરીકે અલગ અલગ સંસ્થાઓ, ફિલ્મો, નાટકો, TV ચેનલોમાં બેખૂબી નિભાવી જાણી. આપ સૌ જાણો છો, રાજકુમાર સંતોષી જેવા એક ખ્યાતનામ દિગ્દર્શકની હેતુલક્ષી અને પ્રયોગાત્મક ફિલ્મ ગાંધી ગોઠવે એ ફિલ્મમાં ગાંધીજીનો 2 નમૂનો અભિનય કરી તેણે તેની ઉત્કૃષ્ટ અભિનય ક્ષમતાનો પરિચય આપ્યો. આ ફિલ્મ અગણિત પ્રસિદ્ધિ, નામાંકિત સમાચાર પત્ર, મેગેઝિનમાં મુલાકાત અને અઢળક સન્માનો દીપક મેળવ્યા, તેનો મને અને દરેક કુટુંબીજનોને ગર્વ અને અભિમાનની લાગણી થાય તે સ્વાભાવિક છે. ઉપરોક્ત ફિલ્મ બાદ ચિરંજીવ દીપકની જિંદગી વિશે, તેના અનુભવો, વિવિધ ક્ષેત્રો અને સંસ્થાઓમાં કરેલ કામગીરી, તેને મળેલ સન્માનો, લિમ્કા બુક ઓફ રેકોર્ડ વગેરે વિશે નામાંકિત સમાચાર પત્રો અને મેગેઝિનમાં એટલું બધું લખાયું છે કે તે બધાનું અહીં પુનર્વતન તેનું અપ્રસ્તુત બનાય છે. જિંદગીના આ મુકામ સુધીની તેની સફર ચડાવ ઉતાર જેવી રહી છે. જ્યારે આ ચગડોળ નીચે તરફ જતું ત્યારે તેણે અમને કળવા નથી દીધું કે અંસાર પણ નથી આવવા દીધો. એ આવી અનેક નાજુક અને નબળી ક્ષણોમાં તેણે વિચલિત થયા વગર સંસ્કૃતતાથી નિર્ણય લીધો છે, તેનો પણ મને પિતા તરીકે ગર્વ અને આનંદ છે. 60 વર્ષ એટલે તમે જે હાંસલ કર્યું છે તેની ઉજવણી કરવાનો અને હવે જે મેળવવાનું બાકી છે તેની રાહ જોવાનો મુકામ છે. અહીં સુધી જેટલું મળ્યું છે તે ખુશીથી સ્વીકારી લેવાની, તેમજ જે ગમાવ્યું તેનો ગમ ન કરવાની અવસર છે. હજુ પણ આગામી વર્ષોમાં ચિરંજીવ દીપક સર્વશ્રેષ્ઠ અભિનય કરી ખૂબ ખૂબ માન, સન્માનો ને ખ્યાતિ મેળવતો રહે અને તેણે વિચારેલ દરેક સપનાઓ, સંકલ્પો સિદ્ધ થાય એવી દાદા હાટકેશમાં મા અંબિકા અને કુળદેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના. અંતમાં હવે પછીનો તેનો સમય મસ્ત, તબિયત અલમસ્ત, ચેસો જબરદસ્ત રહે, નવા સાહસો, ખુશીની પળો સુમધુર યાદગીરીથી વટવું રહે, તેને વિશ્વાસ અટલ રહે અને દરેકને પ્રેરણારૂપ બને એવી અંતરમાં આશીર્વાદ સાથે હું રમું છું. ધન્યવાદ, આભાર. તમને 60મા વર્ષની 60 વર્ષે જન્મદિવસની શુભેચ્છાઓ. મારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ. સેવા કરે છે મારી છેલ્લા 7-8 વર્ષથી તો કરે જ છે. મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું જમાઈની સેવા લઉં છું. મને એમ જ લાગે છે કે મારો દીકરો સેવા કરે છે. એટલે બીજું તો શું તમને આપી શકું, કશું નહીં. પણ મારા ખૂબ ખૂબ આશીર્વાદ, ભગવાન ખૂબ સુખી રાખે, ખૂબ આગળ વધારે. હેલો પપ્પા, હેપી બર્થડે. તમારા બર્થડેના દિવસે ઇટલી આવ્યો છું. બધા ભાજપવાળા હશે ત્યાં અને હું આવ્યો છું અહીંયા હાથવાળાના દેશમાં. પણ કોઈ બોલાવ્યો નથી, દિલથી તો કમળ જ છે બધા માટે. બાકી પપ્પા, હેપી 60th બર્થડે એન્ડ વિશ યુ ઓલ ધ સક્સેસ. અમિતાભ બચ્ચન પણ 50માં કે 60માં વર્ષ પછી બહુ વધારે ફેમસ થયા હતા, તો એમ એવી ઈચ્છા રાખું કે તમે પણ એટલા ફેમસ થાઓ અને
અત્યારે તો 60માં બર્થડે ઉપર નથી ત્યાં, પણ 70માં બર્થડે સુધી બસ એવું ઈચ્છું છું કે 70માં બર્થડે સુધી તમને 70 કન્ટ્રી ફરાઈ શકું, એટલો સક્ષમ હું થઈ શકું. એટલે બસ બાકી ઓલ ધ વિશીસ અને વિશ આઈ વોઝ ધેર વિથ એવરીવન. અને મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે પપ્પા, એન્ડ આઈ મિસ યુ, લવ યુ, બાય. હેપી બર્થડે દીપક કુમાર. ખુશ રહો, સ્વસ્થ રહો અને ખૂબ આગળ વધો. બીજું, તમે બધાને ખૂબ ખુશ રાખો છો. અમે જ્યારે આવીએ ત્યારે હસાવીને દમ કાઢી નાખો, તો એ માટે પણ ખૂબ ધન્યવાદ. અને બીજું, મારી મમ્મીની સેવા કરવા માટે પણ ખૂબ ધન્યવાદ. તમે એ માટે મને કોઈ તકલીફ નથી આપી. મારી મમ્મીની હંમેશા ધ્યાન રાખી સેવા કરી છે. એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. Many happy returns of the day, Deepak Mama. Wish you a very happy 60th birthday. We wish you all the happiness, health, peace in your life. અને અમારા બધાના, મારા હિમેશના, અંશના, અંશીના તમને ખૂબ ખૂબ અભિનંદન અને અમે બધા પ્રણામ કરીએ છીએ. અમે પાર્ટી પેન્ડિંગ જલ્દી આવીએ છીએ અને પાછી સેલિબ્રેટ કરશું પાર્ટી. એન્જોય અત્યારે, અને have a cake on my behalf too. Okay? Bye. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે દીપક મામા. અમારા બધા તરફથી ખૂબ ખૂબ પ્રણામ અને શુભેચ્છાઓ. આમ જ જો અમને લોકોને આખા ફેમિલીને ફેમસ કરતા રહ્યો એટલે અમે બધા સામે વેમ મારી શકીએ કે મારા મામા તો એક્ટર છે, મારા મામા તો હીરો છે. સો કીપ અપ ધ ગુડ વર્ક અને કીપ ઇટ